જાણીએ સૌથી પહેલા મહત્વના સમાચાર। ભાનુશાળીનો મૃતદેહ નરોડા સ્થિત નિવાસસ્થાને પહોંચી ચૂક્યો છે। જયંતિ ભાનુશાળીના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર કર્યો છે। જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। મૃતદેહને નિવાસસ્થાને અંતિમ દર્શને મૂકવામાં આવ્યો છે। આજે જ જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરાશે। ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ અત્યાર સુધી પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમનો જે મૃતદેહ છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારજનો તેને ત્યાંથી લઈ અને પોતાના નરોડા સ્થિત જે તેમના ઘર છે તેમના જવા રવાના થઈ ચૂક્યા છે અને હવે આ જે મૃતદેહ છે તે તેમના ઘરે પહોંચી ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે જે મૃતદેહ છે જયંતિ ભાનુશાળીનો તે તેમના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યો છે અને સમગ્ર જે પરિવારજનો છે સ્નેહીજનો છે તે તેમના ઘરે ઉપસ્થિત છે। અમદાવાદ સ્થિત તેમનું જે ઘર છે ત્યાં તમામ લોકો આવી ગયા છે અને હવે દર્શનાર્થે મૂકવામાં આવશે અને આ સાથે જ અંતિમ સંસ્કાર તેમના થશે। આજે સમગ્ર જે માહોલ છે ખરેખર ભાવભીનો અને ગમગીની ભરેલો માહોલ છે, કારણ કે જે પ્રકારે તેમની રાજકીય કામોના પણ તેમના રહીશો અને પરિવારજનો બિરદાવી રહ્યા છે અને આ સાથે જ એક ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ અને દાનવીર હતા એવું પણ તેમના રહીશો જે આસપાસ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તેમના ભાઈ શંભુજી જે ખૂબ જ ગમગીન છે, અશ્રુધારા વહાવી રહ્યા છે। આ સાથે જ સમગ્ર જે માહોલ છે ખરેખર ગમગીની ભરેલો માહોલ છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। જે પ્રકારે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ખૂબ જ દિગ્ગજ નેતા હતા ભાનુશાળી ભાજપના, તેના કારણે અહીંયા અંતિમ સંસ્કારમાં લોકો માટે વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે તેમનો અંતિમ સંસ્કાર થશે। તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલો કે જેમાં રેલવે પોલીસની એસઆઈટી ટીમ કચ્છ પહોંચી અને તપાસ માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે અને તમામ સંબંધિત લોકોની અહીંયા પૂછપરછ કરવામાં આવશે। છેલ્લા દિવસોમાં ભાનુશાળી કોને મળ્યા હતા, ક્યાં ગયા હતા તેની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત એસઆઈટી વડા ડીઆઈજી ગૌતમ પરમાર એક કેમ્પ રાખશે। આ કચ્છમાં થયેલી તપાસની અહીંયા સમીક્ષા કરશે। ગત રાત્રે ડીજીપી આશિષ ભાટિયાએ એસઆઈટી સાથે બેઠક યોજી અને કેસને વહેલી તકે ઉકેલવા માટે ચર્ચા કરી હતી। તો તેમના છેલ્લા દિવસોમાં જયંતિ ભાનુશાળી ક્યાં ક્યાં ગયા હતા, કોને કોને મળ્યા હતા, કોની સાથે વાતચીત કરી હતી, આથી તમામ પ્રશ્નો છે તેના પરથી ક્યાંક ને ક્યાંક આ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જેના કારણે તેની ચર્ચા કરાશે। તો આરએમ દવે પીઆઈ એલસીબી અમદાવાદમાં ઉપસ્થિત એસઆઈટીમાં ડીજે પટેલ પીએસઆઈ રેલવે પોલીસ આ બધા ઉપસ્થિત છે। એસઆઈટીમાં કોણ કોણ છે? ગૌતમ પરમાર ઇન્ચાર્જ એસઆઈટી, આ તમામ ડીજે પટેલ વગેરે ઉપસ્થિત છે એસઆઈટીમાં। તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં છબીલ પટેલ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ રેલવે પોલીસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાવી, જેમાં ભાજપના નેતા છબીલ પટેલ, તેમનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર, સુરજીત ભાઉ અને ઉમેશ પરમારનો સમાવેશ થાય છે। જયંતિ ભાનુશાળીના ભત્રીજાએ આરોપ લગાવ્યો છે કે છબીલ પટેલે રાજકીય અદાવતમાં તેમના કાકાની હત્યા કરી છે। રાજકીય કારકિર્દી ખતમ કરી દેવા માટે આ હત્યા કરી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। સુનિલ ભાનુશાળીએ આરોપ લગાવ્યો છે કે તમામ આરોપીઓને મળી અને પૂર્વ તૈયારી કરી જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવી છે। તો આ 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ખાસ કરીને તેમના પરિવારજનોનું સૌથી મોટું નિશાન છબીલ પટેલ ઉપર હતું। શકની આંગળી છબીલ પટેલ ઉપર ચીંધી હતી। તેમની પત્ની અને તેમના ભાઈ શંભુજીનું સ્પષ્ટપણે કહેવું છે કે છબીલ પટેલે જ આ હત્યા કરી છે, પરંતુ તેમનો જે ભત્રીજો છે તેમણે અન્ય 6 લોકો પ્રત્યે પણ આરોપ લગાવ્યા છે। તેમનું કહેવું છે કે આ બધાએ ભેગા મળી અને તેમની હત્યાને અંજામ આપ્યો છે। છબીલ પટેલનો દીકરો સિદ્ધાર્થ પટેલ, છબીલ પટેલ, મનીષા ગોસ્વામી કે જે વિવાદમાં સંકળાયેલી હતી, જયંતિલાલ ઠક્કર કચ્છ જિલ્લાના પંચાયતના ભાજપના અગ્રણી,
તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમના નિવાસ સ્થાને નરોડા સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, એક્સક્લુઝિવ દ્રશ્યો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે તેમના અંતિમ દર્શન કરવા માટે જયંતિ ભાનુશાળીના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે। તેઓ અંદર પહોંચી રહ્યા છે। ખાસ કરીને જે દિવ્યાત્મા છે, જે વૃદ્ધે છે, તેમના અંતિમ દર્શનાર્થે તેઓ પહોંચ્યા છે। તેઓ તેમના જે ભાઈ છે શંભુજી તેમને આશ્વાસન આપી રહ્યા છે, સાંત્વના આપી રહ્યા છે। જે પ્રકારે આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે, તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમને આશ્વાસન પણ આપી રહ્યા છે। ખૂબ જ દુઃખી તેમના ભાઈ છે અને તેમને આશ્વાસનની ખૂબ જ જરૂર છે। જે પ્રકારે અત્યારે આ ઘટના બની છે, સમગ્ર પરિવાર સમજી નથી શકતું કે આ ઘટના બની છે અને તમામ લોકો રોષે ભરાયેલા છે। ક્યાંક ને ક્યાંક છબીલ પટેલ ઉપર અને અન્ય જે 6 આરોપીઓ છે, ત્યારે અત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નિવાસસ્થાને પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે તેઓ ખૂબ જ દિગ્ગજ નેતા હતા। એક પછી એક અનેક મોટા માથા અંતિમ યાત્રામાં આવે, દર્શનાર્થે અંતિમ દર્શન કરવા માટે પહોંચે તેવી શક્યતાઓ। તો જે પ્રકારે અત્યારે ઘરનો માહોલ છે, આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે દર્શનાર્થે આ મૃતદેહ રખાયો છે અને અંતિમ યાત્રા આજે તેમની નીકળશે। પરિવારજનો, આ સાથે સ્થાનિકો, રહીશો તમામ ત્યાં ઉપસ્થિત છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાં પહોંચી ચૂક્યા છે, સાંત્વના આપી રહ્યા છે। આ સાથે એક પછી એક મોટા માથાઓ ધીરે ધીરે અહીંયા દર્શનાર્થે પહોંચશે। જયંતિ ભાનુશાળીના નિવાસ સ્થાનેથી સીધા દ્રશ્યો ઝી24 કલાક પર આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને તમામ જે પરિવારજનો છે તેમનો આરોપ છે મુખ્ય નિશાના પર છબીલ પટેલ છે। પડોશીઓ પણ તેમના વ્યક્તિત્વ અને તેમનું જે પ્રકારે હત્યા કરવામાં આવી છે તેનાથી ખૂબ જ દુઃખી છે। તેમનું પણ કહેવું છે કે તેઓ ખૂબ જ દાનવીર હતા અને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય હતા। આપણે જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી રાજકારણનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે અને છબીલ પટેલ સાથે પહેલેથી તેમનું કોલ્ડ વોર ચાલી રહ્યું હતું। એક વખત તેમનો પરાજય થયો હતો 2012માં છબીલ પટેલ સામે, અને આ પહેલા છબીલ પટેલનો એક વિડીયો પણ વાયરલ થયો છે આ સમયે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ચિંતા કરવાની જરૂર નથી, દુશ્મનોને ઢીચ્યાઉં ઢીચ્યાઉં, આ પ્રકારનો એક વિડીયો તેમનો વાયરલ થયો છે। એટલે ક્યાંક ને ક્યાંક તેમની આજે હત્યા થઈ છે અને એ પણ ગોળી મારવાથી હત્યા થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બંને વાતો સંકળાયેલી હોઈ શકે છે તેવી શક્યતાઓ, પરંતુ ખરેખર શું તથ્ય છે તે હાલ જાણી શકાયું નથી। મૌલિક ધામેચા ફોનલાઈન પર જોડાઈ ગયા છે તેમના ઘરેથી, જયંતિ ભાનુશાળીના ઘરેથી। મૌલિક, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે, તેમના ઘરે સાંત્વના આપી રહ્યા છે। અત્યારે શું માહોલ છે, શું વાતચીત થઈ રહી છે? નુપુર, ચોક્કસ કહી શકાય જે રીતે અત્યારે હાલનો માહોલ જોઈ રહ્યા છો તમે, જે રીતે ભૂપેન્દ્ર ચુડાસમા અને અન્ય જે પક્ષના નેતાઓ છે તે અત્યારે હાલ શંભુ સાથે મિટિંગ કરી રહ્યા છે। જે સુનિલ છે તેમનો પત્રી છે તેમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે અત્યારે હાલ જે દુઃખદ સમય છે તે દરેકના પરિવારજનમાં આવતો હશે, તેને સાંત્વના પાઠવવા માટેની જે વાતચીત છે તે અત્યારે હાલ તેમના પરિવાર સાથે કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે અત્યાર સુધી જ્યારથી તેમની હત્યાને થઈ તેમના પરિવારજનો દ્વારા અહીંયા અંતિમ ક્રિયા માટે મૃતદેહ સ્વીકારવામાં આવે છે, પરંતુ હજી સુધી અન્ય કોઈ પક્ષના નેતાઓ જે છે તે તેમના દર્શનાર્થે કે તેમની મળવા મુલાકાત માટે પરિવારજનોને સાંત્વના પાઠવવા હજી સુધી નથી દેખાઈ રહ્યા। તે તેમના પરિવારજનોમાં પણ એક શોકની લાગણી છે કે ખરેખર આટલા વર્ષો સુધી તેમને પરિવારજનો માટે અને ખાસ કરી પક્ષ માટે જે રીતે કામગીરી કરી છે તેમ છતાં પણ પક્ષના લોકો તેમની મુલાકાતે હજી નથી આવ્યા, તેમને સાંત્વના પાઠવવા નથી આવ્યા, જેથી રોષની લાગણી પણ એના માટે છે અને તેને લઈને ક્યાંક પરિવારજનો દ્વારા ક્રિયા માટેની આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અત્યારે સાંત્વના પાઠવી રહ્યા છે કે આજે દુઃખનો સમય છે તે સૌના જીવનમાં એકવાર આવે છે।
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કોણે કરી, શા માટે કરી, આ સવાલ હાલ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે। ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં મનીષા ગોસ્વામી સામે પણ જાણવા જોગ દાખલ કરાઈ છે। કોણ છે આ મનીષા ગોસ્વામી, આ સવાલ સૌને થાય। અને જયંતિ ભાનુશાળી સાથે તેના સંબંધો શું હતા, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ મનીષા ગોસ્વામીનો હાથ હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે, કારણ કે એક સમયે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી। જોકે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી। જોકે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં મનીષા સામે શંકા ઉપજી રહી છે। વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે। આમ તો તે પરિણીત છે અને 2 સંતાનોની માતા છે। જોકે ત્યારબાદ તેના છૂટાછેડા થયા હોવાની વાત પણ જાણવા મળી છે। સૂત્રો પાસેથી મળતી માહિતીઓ મુજબ મનીષા ગોસ્વામી છેલ્લા 1.5 અઠવાડિયાથી ભૂગર્ભમાં પેસી ગઈ છે, એના ઘરમાં નથી। હાલ આ ઘરમાં માત્ર 2 બાળકો છે। ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસની તપાસમાં મનીષા ગોસ્વામી ક્યારે હાથ લાગે છે। મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું। તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા। સૂત્રોનું માનીએ તો સમય જતાં બંને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધો પણ બંધાયા। આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યા। ધારાસભ્ય બનતા જયંતિ ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું। મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણા વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બંને ઘણા લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા અને આ રીતે રાજકીય હેતુઓ સિદ્ધ કર્યા। પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા। એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો અને બીજી તરફ મનીષા ગોસ્વામી સાથેનો તેમનો ઝઘડો ઉગ્ર બન્યો। 2016 સુધીમાં બંને વચ્ચે બોલવાના સંબંધો પણ ન રહ્યા। પણ મંજીબાપુ નામના ભાનુશાળી સમાજના એક અગ્રણીએ 2017માં બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને સમાધાન પેટે જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા ન આપતા મનીષા ઉશ્કેરાઈ ગઈ હતી। આ ઉપરાંત ખંડણીના એક મામલામાં 2018માં બંને વચ્ચે ફરી માથાકૂટ થઈ। જયંતિ ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજીત ભાઉ નામના એક વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી। આ બંને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હતા। સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે 3 જાન્યુઆરીના દિવસે મુંબઈ એરપોર્ટ પર મનીષા ગોસ્વામી એક વ્યક્તિને મળી હતી અને આ મુલાકાત વખતે જ મનીષા ગોસ્વામીએ તે વ્યક્તિને ગુસ્સામાં કહ્યું હતું કે તે કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરીને જ રહેશે। તો આ સિવાય પણ મનીષા સામે કેટલાક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। 2018માં મનીષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલને બદનામ કરવાની ધમકી આપી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, જે મુદ્દે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જોકે આ કેસમાં પણ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને ફરિયાદ પાછી ખેંચાઈ હતી। તો અન્ય એક કેસમાં જયંતિ ભાનુશાળીના ભાભી સરસ્વતી બહેનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેમની જમીન બારોબાર વેચવા મુદ્દે પણ મનીષા સામે ફરિયાદ થઈ હતી। તો વિવાદિત ઇતિહાસ ધરાવતી અને ભાનુશાળીને ખતમ કરવાની વાત કરનાર મનીષાએ શું ભાનુશાળીની હત્યા કરીને ખરેખર પોતાની ઈચ્છા પૂરી કરી છે તે સવાલ થઈ રહ્યો છે। પોલીસે મનીષા અને તેના સાગરીત સુરજીત ભાઉ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।